અગર સમાચારમાં વાત કરીએ તો ભાવનગરના શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ મનપાની ટીમે શાક માર્કેટમાં દબાણો હટાવ્યા હતા। તો બીજી તરફ ટ્રાફિકને અડચણ રૂપ દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા હતા। તો મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। દબાણ હટાવતા સમયે ફેરિયાઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું। તો મહાનગરપાલિકાની ટીમે શાક માર્કેટમાં દબાણ હટાવ્યા હતા। તો સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરના શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। દબાણ હટાવતા વખતે કહી શકાય કે અધિકારી અને ફેરિયાઓ વચ્ચે ક્યાંક ઘર્ષણ પણ સર્જાયું। ટ્રાફિકને અડચણ રૂપ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। સાથે દબાણ હટાવતા સમયે ફેરિયાઓ સાથે ઘર્ષણ થયું હતું। તો મનપાની ટીમે શાક માર્કેટમાં દબાણ હટાવ્યા હતા। તો દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। ભાવનગરના શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। તો આ દ્રશ્યો સીધા સામે આવ્યા। મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે। ટ્રાફિકને અડચણરૂપ તમામ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। દબાણ હટાવતા સમયે ફેરિયાઓ સાથે ઘર્ષણ પણ થયું। તો આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મનપાની ટીમે શાક માર્કેટમાં દબાણ હટાવ્યા હતા।